મિત્રો, આપનું સ્વાગત છે કેમિકલ એન્જિનિયરિંગ પ્લાન્ટ ઇકોનોમિક્સના ચેપ્ટર 4 પ્લાન્ટ લેઆઉટ અને લોકેશનમાં. આ એકમ આપણે મુખ્યત્વે ત્રણ મહત્વના વિષયોને અભ્યાસ કરીશું. પ્રથમ, ફેક્ટર્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એટલે કે પ્લાન્ટ લેઆઉટને અસર કરતા પરિબળો. બીજું, પ્રિન્સિપલ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એટલે કે સારા પ્લાન્ટ લેઆઉટ માટેના સિદ્ધાંતો. અને ત્રીજું, ફેક્ટર્સ ફોર સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન એટલે કે કેમિકલ પ્લાન્ટ માટે યોગ્ય સ્થાન પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવેલ પરિબળો. જીટીયુના અભ્યાસક્રમ મુજબ આ ત્રણ મુદ્દા ચેપ્ટર 4 ના મુખ્ય ભાગો છે. ચાલો સૌપ્રથમ પ્લાન્ટ લેઆઉટને નો અર્થ સમજીએ. તો પ્લાન્ટ લેઆઉટ એટલે શું? પ્લાન્ટ લેઆઉટ એટલે કેમિકલ પ્લાન્ટની અંદર રહેલા વિવિધ ઇક્વિપમેન્ટ, મશીનરી, સ્ટોરેજ એરિયાઝ, યુટિલિટી ફેસિલિટીઝ, વર્કિંગ એરિયાઝ, રોડ્સ અને અન્ય જરૂરી વિભાગોની યોગ્ય અને વ્યવસ્થિત ગોઠવણી. સરળ શબ્દોમાં કહીએ તો પ્લાન્ટની અંદર કયું ઇક્વિપમેન્ટ ક્યાં મૂકવું અને એક વિભાગથી બીજા વિભાગ સુધી મટીરિયલ અને લોકોની મૂવમેન્ટ કેવી રીતે રાખવી તેને પ્લાન્ટ લેઆઉટ કહેવામાં આવે છે. સારો પ્લાન્ટ લેઆઉટ એવો હોવો જોઈએ કે પ્રોડક્શન સરળતાથી થઈ શકે, મટીરિયલ હેન્ડલિંગ ઓછું થાય, સેફટી જળવાઈ રહે અને મેન્ટેનન્સ તથા સુપરવિઝન સરળ બને. તે જ રીતે પ્લાન્ટ લોકેશન એટલે સમગ્ર કેમિકલ પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય ભૌતિક સ્થાનની પસંદગી. યાદ રાખવા માટે કે પ્લાન્ટ લેઆઉટ એટલે પ્લાન્ટની અંદરની ગોઠવણી અને પ્લાન્ટ લોકેશન એટલે કે પ્લાન્ટ ક્યાં સ્થાપવાનો તેની પસંદગી. આ ચિત્ર તમે જે જોઈ રહ્યા છો અહીંયા, આ છે એક પ્લાન્ટ લેઆઉટનું, ઓકે, જે કોઈ રેન્ડમ પ્લાન્ટ લેઆઉટનું લોકેશન છે, સોરી લેઆઉટ છે. અને અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણે આ જે છે આપણું મુખ્ય પ્રોડક્શન એરિયા છે, જેનાથી જોડાયેલું છે આપણું રો મટીરિયલ, યુટિલિટી, મેન્ટેનન્સ વર્કશોપ, ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન અને ફિનિશ્ડ પ્રોડક્ટ રાખવા માટે, આપણું ફાઇનલ પ્રોડક્ટ રાખવા માટે વેરહાઉસ અથવા સ્ટોર. એના સાથે સાથે પ્રોડક્શન લાઇનની સાથે જ છે આપણું ટ્રીટમેન્ટ, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, આમાં વોટર ટ્રીટમેન્ટ છે, પણ તમે ડિપેન્ડિંગ ઓન વોટ એવર વેસ્ટ યુ આર જનરેટિંગ, તમે અહીં આગળ એનું પ્લાન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાખી શકો છો. અહીં સ્ટાર્ટિંગમાં એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ છે, પાર્કિંગ એરિયા છે અને જોઈ શકો છો ખાસું બધું ગ્રીનરી મૂકવામાં આવેલું છે, કેમ કે કેમિકલ પ્લાન્ટ પોલ્યુશન બહુ બધું ક્રિએટ કરે છે અને એ પોલ્યુશનને અટકાવવા માટે બને એટલું ગ્રીનરી રાખવું જોઈએ. હવે આ પ્લાન્ટ લેઆઉટમાં ખાસી બધી વસ્તુઓ હજી ઉમેરી શકાય છે જરૂર પૂરતી, જેમ કે આપણે કોઈક એસેમ્બલી એરિયા રાખી શકીએ છીએ જ્યાં બધા ભેગા થઈ શકે. આપણે અંદર એક હોસ્પિટલ કે પેરામેડિકલ સપોર્ટ માટે એક સ્પેસ રાખી શકીએ છીએ, કંટ્રોલ રૂમ એક રાખી શકીએ છીએ અને આવા અલગ અલગ જેવી જરૂરિયાત હોય એવા એરિયાઝ કે એવી વસ્તુઓ કે એવા બિલ્ડિંગ્સ તમે અંદર ઉમેરી શકો છો. આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે સારું પ્લાન્ટ લેઆઉટ હોય એમાં મટીરિયલ બહુ આસાનીથી એકથી બીજી જગ્યાએ ફ્લો ડાઉન થઈ જવું જોઈએ, એટલે મૂવમેન્ટ થવું જોઈએ, સેફટી સૌથી વધારે રહેવી જોઈએ. ઇકોનોમિક ઓપરેશન એટલે સૌથી સરળ વેમાં અને સૌથી સસ્તા રીતે આપણે આખું ઓપરેશન ચલાવી શકીએ, એ આપણું મુખ્ય ઉદ્દેશ્ય હોવું જોઈએ. હવે આપણે પ્લાન્ટ લેઆઉટના સિદ્ધાંતો ઉપર થોડુંક ધ્યાન આપીએ. તો સારી રીતે ડિઝાઇન કરેલા પ્લાન્ટ લેઆઉટનો મુખ્ય હેતુ માત્ર ઇક્વિપમેન્ટને એક જગ્યાએ ગોઠવવાનું નથી, પરંતુ તેનો હેતુ છે કે સમગ્ર પ્લાન્ટમાં પ્રોડક્શન સરળતાથી, સુરક્ષિત રીતે અને ઓછા ખર્ચે થાય. ચાલો તમે મુખ્ય ઓબ્જેક્ટિવ સમજીએ. સૌથી પહેલું છે કે પ્રોપર એન્ડ એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ ફ્લોર સ્પેસ એટલે કે ઉપલબ્ધ ફ્લોર સ્પેસનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થવો જોઈએ. જગ્યાનો બિનજરૂરી બગાડ ના થાય અને ઇક્વિપમેન્ટ માટે યોગ્ય સ્પેસ મળે તે જરૂરી છે. પછી નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન વિધાઉટ ડિલે. એનો મતલબ છે કે મટીરિયલ અને વર્ક એક પ્રોસેસથી બીજા પ્રોસેસ સુધી કોઈ બિનજરૂરી ડિલે અથવા લેટ કર્યા વગર પહોંચી શકે તેવું લેઆઉટ હોવું જોઈએ. ત્રીજું છે પ્રોપર યુટિલાઇઝેશન ઓફ પ્રોડક્શન કેપેસિટી એટલે પ્લાન્ટમાં ઉપલબ્ધ પ્રોડક્શન કેપેસિટીનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. ઇક્વિપમેન્ટની ગોઠવણી એવી હોવી જોઈએ કે પ્રોડક્શન બોટલનેકને સર્જાય. ચોથો છે રિડ્યુસ મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ એટલે મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ખર્ચ ઓછો કરવો એ સારો લેઆઉટનો મહત્વનો હેતુ છે.
તે માટે પ્રોસેસ સિક્વન્સ પ્રમાણે ઇક્વિપમેન્ટ ગોઠવવાથી મટીરિયલ મૂવમેન્ટ ઓછું કરી શકાય છે. નેક્સ્ટ ઇઝ યુટિલાઇઝ લેબર એફિશિયન્ટલી, એટલે વર્કર્સ અને ઓપરેટર્સનો સમય અને શ્રમ કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લેવાય તેવું લેઆઉટ હોવું જોઈએ. રિડ્યુસ એક્સિડન્ટ્સ, એટલે કે સારી પ્લાન્ટ લેઆઉટ સેફટી વધારવામાં મદદ કરે છે. હઝાર્ડસ ઇક્વિપમેન્ટ માટે યોગ્ય સેપરેશન, એક્સેસ અને એમરજન્સી રૂટ્સ રાખવાથી એક્સિડન્ટ્સનું જોખમ આપણે ઘટાડી શકાય છે. પછી છે પ્રોવાઈડ ફોર વોલ્યુમ એન્ડ પ્રોડક્ટ ફ્લેક્સિબિલિટી, એટલે ભવિષ્યમાં પ્રોડક્ટનું વોલ્યુમ બદલાય અથવા પ્રોડક્ટ બદલવાની જરૂર પડે તો લેઆઉટ તેને એકોમોડેટ કરી શકે તેવું હોવું જોઈએ. પછી છે પ્રોવાઈડ ઇઝ ઓફ સુપરવિઝન એન્ડ કંટ્રોલ, એટલે કે સુપરવાઇઝર અને કંટ્રોલ પેનલ સમગ્ર પ્રોસેસ પર સરળતાથી નજર રાખી શકે તેવું લેઆઉટ હોવું જોઈએ. પછી છે એમ્પ્લોયમેન્ટ હેલ્થ એન્ડ સેફટી, એટલે કે પ્લાન્ટ લેઆઉટ કર્મચારીઓની હેલ્થ અને સેફટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ. વેન્ટિલેશન હોય, એમરજન્સી એક્ઝિટ હોય, સેફ વર્કિંગ એરિયાઝ, એવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. પછી ઇઝી મેન્ટેનન્સ, એટલે કે ઇક્વિપમેન્ટની ઇન્સ્પેક્શન, રિપેર અને મેન્ટેનન્સ સરળતાથી થઈ શકે તે માટે પૂરતી જગ્યા અને એની એક્સેસિબિલિટી રાખવાની. છેલ્લું છે ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી. આ બધા ઓબ્જેક્ટિવ્સને અંતિમ હેતુ છે કે પ્રોડક્ટિવિટી વધારવી. સારું લેઆઉટથી મટીરિયલ હેન્ડલિંગ, ડિલેઝ, એક્સિડન્ટ્સ અને અનનેસેસરી મૂવમેન્ટ ઘટે છે અને પ્રોડક્શન એફિશિયન્ટલી વધે છે. આથી સારા પ્લાન્ટ લેઆઉટના મુખ્ય હેતુઓ છે સ્પેસનો યોગ્ય ઉપયોગ, મટીરિયલ મૂવમેન્ટમાં ઘટાડો, પ્રોડક્શન કેપેસિટીનો યોગ્ય ઉપયોગ, મટીરિયલ કોસ્ટમાં ઘટાડો, લેબરનો કાર્યક્ષમ ઉપયોગ, એક્સિડન્ટમાં ઘટાડો, ફ્લેક્સિબિલિટી વધારવી, સરળ સુપરવિઝન, એમ્પ્લોયની સેફટી, સરળ મેન્ટેનન્સ અને પ્રોડક્ટિવિટીમાં વધારો. તો આ બધા જે છે આ છે સિદ્ધાંતો પ્લાન્ટ લેઆઉટના. હવે આપણે પરિબળો પર જોઈએ જે આપણે ધ્યાનમાં રાખવાનું પ્લાન્ટ લેઆઉટ માટે. તો જે ન્યૂ સાઇટ ડેવલપમેન્ટ છે અથવા એડિશન ટુ પ્રીવિયસલી ડેવલપ સાઇટ, એટલે કે સૌ પ્રથમ જોવાનું રહે છે કે આપણે નવા સ્થળે સંપૂર્ણ નવો પ્લાન્ટ બનાવી રહ્યા છીએ કે પહેલાથી વિકસિત પ્લાન્ટ નવી સુવિધા ઉમેરી રહ્યા છીએ. નવા પ્લાન્ટ લેઆઉટ માટે વધુ સ્વતંત્રતા હોય છે, જ્યારે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટમાં ઉપલબ્ધ જગ્યા અને એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટને ધ્યાનમાં રાખવું પડે છે. ટાઈપ એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ. બીજું પરિબળ છે કે ઉત્પાદનનો પ્રકાર અને તેનું પ્રમાણ. જો ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય તો મોટા ઇક્વિપમેન્ટ, વધુ સ્ટોરેજ અને વધુ મટીરિયલ હેન્ડલિંગ ફેસિલિટીઝની જરૂર પડે છે. અલગ પ્રકારના પ્રોડક્ટ્સ માટે લેઆઉટ પણ અલગ હોઈ શકે છે. પછી છે ટાઈપ ઓફ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ કંટ્રોલ. તો પ્લાન્ટમાં કઈ પ્રકારની પ્રોસેસ વપરાય છે, કે ભાઈ કન્ટિન્યુઅસ છે કે બેચ છે, અને પ્રોસેસ કંટ્રોલ કેટલી હદ તક જરૂરી છે, એટલે કે મેન્યુઅલ છે કે ઓટોમેટિક છે કે કેવું છે, તે પણ પ્લાન્ટ લેઆઉટને અસર કરે છે. જો કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય કે બેચ પ્રોસેસ હોય અને હાઈલી ઓટોમેટેડ માટે ઇક્વિપમેન્ટની ગોઠવણી હોય તો એ અલગ અલગ હોય છે. હવે છે કે ઓપરેશનલ કન્વીનિયન્સ એન્ડ એક્સેસિબિલિટી. તો ઇક્વિપમેન્ટ એવી રીતે ગોઠવવું જોઈએ કે તેનું ઓપરેશન સરળ રહે અને ઓપરેટર સરળતાથી જરૂરી ઇક્વિપમેન્ટ સુધી પહોંચી શકે. વાલ્વ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને કંટ્રોલ પોઈન્ટ સુધી સરળ એક્સેસ હોવું ખૂબ જ જરૂરી છે. પછી છે ઇક્વિપમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલિટીઝ એન્ડ સર્વિસીસ. તો સ્ટીમ છે, વોટર છે, ઇલેક્ટ્રિસિટી છે, કમ્પ્રેસ્ડ એર અને અન્ય યુટિલિટીઝનું યોગ્ય અને આર્થિક રીતે વિતરણ થવું જોઈએ. યુટિલિટીઝના પાઇપલાઇન્સ ખૂબ લાંબા ન થાય તે રીતે ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવાથી ઇન્સ્ટોલેશન અને ઓપરેટિંગ કોસ્ટ બંને ઘટાડી શકાય છે. નેક્સ્ટ છે ટાઈપ ઓફ બિલ્ડિંગ્સ એન્ડ બિલ્ડિંગ કોડની જરૂરિયાત. તો પ્લાન્ટમાં કયા પ્રકારની બિલ્ડિંગની જરૂર છે અને બિલ્ડિંગ કોડ શું કહે છે તે પણ ધ્યાનમાં લેવું પડે છે. કેમિકલ પ્લાન્ટમાં પ્રોસેસિંગ બિલ્ડિંગ હોય, વેરહાઉસ હોય, લેબોરેટરી હોય, એડમિનિસ્ટ્રેટિંગ બિલ્ડિંગ વગેરેની જરૂરિયાત હોઈ શકે છે. પછી છે હેલ્થ એન્ડ સેફટી કન્સિડરેશન. તો કેમિકલ પ્લાન્ટમાં સેફટી સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. હઝાર્ડિયસ કેમિકલ્સ, હાઈ પ્રેશર ઇક્વિપમેન્ટ, હાઈ ટેમ્પરેચર ઇક્વિપમેન્ટ, ફ્લેમેબલ મટીરિયલ એવી રીતે ગોઠવવા જોઈએ કે અકસ્માતનું જોખમ ઓછુંમાં ઓછું થાય અને એમરજન્સી સમય સરળતાથી બહાર નીકળી શકાય.
પછી છે વેસ્ટ ડિસ્પોઝલ રિક્વાયરમેન્ટ. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં સોલિડ, લિક્વિડ અને ગેસિયસ વેસ્ટ ઉત્પન્ન થઈ શકે છે. આ વેસ્ટને કલેક્ટ, ટ્રીટ અને ડિસ્પોઝ કરવા માટેની સુવિધાઓ, યોગ્ય જગ્યાઓ હોવી જોઈએ. પછી છે ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. તો મેઇન પ્રોસેસ ઇક્વિપમેન્ટ ઉપરાંત પંપ, કમ્પ્રેશર, બોઇલર, કુલિંગ સિસ્ટમ, સ્ટોરેજ ટેન્ક અને અન્ય ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટની જરૂર પડી શકે છે. એમાં તમારા વાલ્વ છે, જનરેટર છે, એ પણ ઉમેરી શકાય છે. તેથી લેઆઉટ બનાવતી વખતે આ ઇક્વિપમેન્ટ માટે પૂરતી જગ્યા પણ રાખવા જરૂરી છે. પછી સ્પેસ અવેલેબલ એન્ડ સ્પેસ રિક્વાયર, એટલે કે અવેલેબલ સ્પેસ અને ફ્યુચર પ્રોસેસ માટેની જરૂરી સ્પેસ વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ. ઇક્વિપમેન્ટ વચ્ચે ઓપરેશન, ઇન્સ્પેક્શન, મેન્ટેનન્સ અને મૂવમેન્ટ માટે પૂરતી જગ્યા રાખવી જરૂરી છે. પછી છે રોડ્સ એન્ડ રેલ રોડ્સ. રો મટીરિયલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના ટ્રાન્સપોર્ટેશન માટે રોડ અને રેલવે મહત્વપૂર્ણ છે. તેથી પ્લાન્ટ લેઆઉટમાં ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ સુધી સરળ એક્સેસ રહે તે રીતે પ્લાનિંગ કરવી જોઈએ. છેલ્લું છે પોસિબલ ફ્યુચર એક્સપેન્શન, એટલે કે ભવિષ્યમાં પ્રોડક્શન કેપેસિટી વધારવાની અથવા નવા ઇક્વિપમેન્ટ ઉમેરવાની શક્યતા હોય તો લેઆઉટમાં તેના માટે જગ્યા રાખવી જોઈએ. આ રીતે પ્લાન્ટ લેઆઉટ મુખ્યત્વે પ્રોડક્શન રિક્વાયરમેન્ટ, પ્રોસેસ, યુટિલિટી, સેફટી, વેસ્ટ ડિસ્પોઝલ, અવેલેબલ સ્પેસ, ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુચર એક્સપેન્શન જેવા પરિબળોથી પ્રભાવિત થાય છે. હવે છેલ્લે આપણે આવ્યા છે કે પ્લાન્ટ લોકેશનના ફેક્ટરને સમજીએ. તો પ્લાન્ટ લોકેશન એટલે કે કેમિકલ પ્લાન્ટને સ્થાપવા માટે યોગ્ય સ્થાનની પસંદગી કરવું. પ્લાન્ટનું લોકેશન એક વખતે પસંદ કર્યા પછી તેને બદલવું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચો હોય છે. તેથી પ્લાન્ટ સ્થાપના પહેલા વિવિધ ફેક્ટર્સનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે. તમારી હવે આ બે રીતે હોઈ શકે છે, પ્રાઇમરી ફેક્ટર્સ અને સ્પેસિફિક ફેક્ટર્સ. તો પ્રાઇમરી ફેક્ટર્સમાં સૌ પ્રથમ આવે છે રો મટીરિયલની અવેબિલિટી, એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી રો મટીરિયલ્સ સતત અને યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ. રો મટીરિયલ્સ નજીકમાં ઉપલબ્ધ હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ ઘટાડી શકાય છે. બીજું છે માર્કેટ, એટલે કે ફિનિશ્ડ પ્રોડક્ટ જે આપણે બને એના માટેનું માર્કેટ પણ પ્લાન્ટ લોકેશન માટે મહત્વપૂર્ણ છે. જો પ્લાન્ટ માર્કેટની નજીક હોય તો ફિનિશ્ડ પ્રોડક્ટના ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ ઘટાડવો થઈ શકે છે. ત્રીજું છે એનર્જી અવેબિલિટી. તો કેમિકલ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિસિટી, સ્ટીમ, ફ્યુલ અને અન્ય એનર્જી સોર્સેસની જરૂર પડે છે. તેથી રિલાયબલ અને ઇકોનોમિક એનર્જી સપ્લાય ઉપલબ્ધ હોય તેવું લોકેશન પસંદ કરવું જોઈએ. પછી છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ. રો મટીરિયલ, ઇક્વિપમેન્ટ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના પરિવહન માટે રોડ, રેલવે, પોર્ટ અથવા અન્ય ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી મહત્વપૂર્ણ છે. સારી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીથી લોજિસ્ટિક કોસ્ટ ઘટે છે. પછી છે વોટર સપ્લાય. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ વોટર, કુલિંગ વોટર, બોઇલર ફીડ વોટર અને અન્ય ઉપયોગો માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેથી એડિક્વેટ, એટલે કે જરૂર જેટલી હોય એટલા અને રિલાયબલ પાણીનું સપ્લાય આપણે ધરાવતું લોકેશન પસંદ કરવું જોઈએ. નેક્સ્ટ આવે છે વેસ્ટ ડિસ્પોઝલ. તો પ્લાન્ટમાં ઉત્પન્ન થતા લિક્વિડ, સોલિડ અથવા ગેસિયસ વેસ્ટના યોગ્ય ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલ માટે ફેસિલિટી ઉપલબ્ધ હોવી જોઈએ. પછી છે લેબર સપ્લાય. પ્લાન્ટ ઓપરેશન માટે સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ લેબલની જરૂર પડે છે. તેથી યોગ્ય મેન પાવર ઉપલબ્ધ હોય તેવું લોકેશન પ્લાન્ટ માટે લાભદાયક છે. પછી છે ટેક્સેશન અને લીગલ રિસ્ટ્રિક્શન. પ્લાન્ટ લોકેશન પસંદ કરતી વખતે ટેક્સેશન, ગવર્મેન્ટના રેગ્યુલેશન, લીગલ રિસ્ટ્રિક્શનનો વિચાર કરવો જરૂરી છે. કેટલાક વિસ્તારોમાં ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ માટે રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ હોઈ શકે છે. પછી નેક્સ્ટ છે સાઇટ કેરેક્ટરિસ્ટિક્સ. સાઇટની જમીન, ટોપોગ્રાફી, માટીની કન્ડિશન અને જગ્યા જેટલી અવેલેબલ છે આ બધું પણ જોવા જેવા બાબતો છે. જો હેવી ઇક્વિપમેન્ટ અને લાર્જ સ્ટ્રક્ચર હોય તો એના માટેની જમીનની યોગ્ય બિયરિંગ કેપેસિટી હોવી જરૂરી છે. છેલ્લું છે ફ્લડ એન્ડ ફાયર પ્રોટેક્શન, એટલે કે પ્લાન્ટનું લોકેશન ફ્લડ પ્રોન એરિયામાં ના હોવું જોઈએ અથવા પૂર સામે યોગ્ય પ્રોટેક્શન હોવું જોઈએ. તે
જે રીતે ફાયર સેફટી માટે યોગ્ય વોટર સપ્લાય, ક્રોસ રોડ એક્સેસ અને એમરજન્સી ફેસિલિટી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી જોઈએ. છેલ્લું પરિબળ બટ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્લાન્ટની આસપાસ રહેતા લોકો અને લોકલ કમ્યુનિટીને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. હાઉસિંગ, સ્કૂલ, હોસ્પિટલ અથવા લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને નુકસાન કે જોખમ ના થવું જોઈએ એવા ફેક્ટર્સને પ્લાન્ટ લોકેશન અસર કરી શકે છે. તો ચાલો મિત્રો હવે ચેપ્ટર 4 નો ટૂંકો પુનરાવર્તન કરીએ. આ ચેપ્ટરમાં આપણે 3 મુખ્ય બાબતો શીખી. પ્રથમ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. સારી લેઆઉટ સ્પેસનો યોગ્ય ઉપયોગ કરે છે, મટીરિયલ મૂવમેન્ટ અને હેન્ડલિંગ કોસ્ટ ઘટાડે છે, સેફટી અને સુપરવિઝન સુધારે છે, મેન્ટેનન્સ સરળ બનાવે છે અને પ્રોડક્ટિવિટી વધારે છે. બીજું હતું ફેક્ટર્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ, એટલે કે તેમાં સાઇટ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ટાઈપ અને ક્વોન્ટિટી, પ્રોસેસ, ઓપરેશન, યુટિલિટી, બિલ્ડિંગ સેફટી, વેસ્ટ ડિસ્પોઝલ, ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, સ્પેસ અવેલેબલ, ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુચર એક્સપેન્શન જેવા ફેક્ટર્સને આપણે સમાવેશ કરેલું હતું. અને ત્રીજું હતું ફેક્ટર્સ ફોર સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન. આ ફેક્ટર્સને પ્રાઇમરી અને સ્પેસિફિક ફેક્ટર્સ તરીકે જોવામાં આવે છે. તેમાં રો મટીરિયલ માર્કેટ, એનર્જી, ટ્રાન્સપોર્ટેશન, પાણી, વેસ્ટ ડિસ્પોઝલ, લેબર, ક્લાઇમેટ, વાતાવરણ, ટેક્સેશન અને લીગલ રિસ્ટ્રિક્શન, સાઇટ કેરેક્ટરિસ્ટિક, ફ્લડ અને ફાયર પ્રોટેક્શન અને કમ્યુનિટી ફેક્ટર્સ જેવા પરિબળો સમાવેશ છે. અંતમાં એટલું યાદ રાખો કે સારી પ્લાન્ટ લેઆઉટ અને યોગ્ય પ્લાન્ટ લોકેશન કોઈ પણ કેમિકલ પ્લાન્ટની સેફટી, એફિશિયન્સી અને ઇકોનોમિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે ચેપ્ટર 4 પૂર્ણ થાય છે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી શકો છો. તમે લોકો સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી આગળના વિડીયોઝના નોટિફિકેશન તમને તમારા મેલમાં અને ફોનમાં દેખાય. ધન્યવાદ. આભાર.